નમસ્કાર, હું પ્રવીણ. યુપી ચર્ચામાં છે, 5 રાજ્યો ચર્ચામાં છે, કેમ કે વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે. 2024 પહેલા દર વખત એક જૂની કહેવત છે ને કે દિલ્હીની ગાદીનો રસ્તો લખનઉ થઈને જાય છે. તો યુપીમાં આજે બે મહત્વના સમાચાર. પહેલા કે ઇલેક્શન કમિશને જે 8 તારીખથી 14 તારીખ સુધી જાહેર રેલીઓ પર, ચૂંટણી પ્રચાર પર, સભાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, વધુ એક અઠવાડિયા માટે એટલે કે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. એકાદ છૂટછાટ મળી છે, બાકી ડિજિટલ પ્રચાર કરી શકશે. માત્ર જે બંધ હોલ છે તેમાં 300 વધુમાં વધુ અથવા તો કેપેસિટીના અડધા અને મેક્સિમમ 300 લોકો જ સભા કરી શકશે. બીજી તરફ યુપી માટે ભાજપે પહેલી યાદી બહાર પાડી. બસપાએ પણ નામો જાહેર કર્યા, પંજાબમાં કોંગ્રેસે પણ નામો જાહેર કર્યા. પણ જે સૌથી મોટી ચર્ચાનો વિષય હતો કે ઘણા લાંબા સમયથી, આમ તો છેલ્લા 10 દિવસની ખબરો જોઈ લઈએ તો 1 ડઝન જેટલા ધારાસભ્યો અને મંત્રી, 3 કેબિનેટ મંત્રી સામેલ છે. છેલ્લે જે કેબિનેટ મંત્રી ગયા તે કહીને ગયા કે ઉપેક્ષા થઈ રહી છે શોષિતોની, ગરીબોની, એટલા માટે તે ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્ય. ઉપેક્ષા થઈ રહી છે, ઘણા બધા વાદ વિવાદ થયા, એન્ટી ઇન્કમ્બન્સી હતી, આંતરિક વિવાદ હતો, આંતરિક અસંતોષ હતો. તો એકાદ બે સર્વેના સમાચાર આવ્યા, એકાદ બે સર્વે ભાજપે પણ આંતરિક રીતે કર્યા. આંતરિક રીતે સર્વે કરાવ્યો, તેમાં એ નક્કી કરવાનું હતું કે ભાઈ કોનો રિપોર્ટ કાર્ડ શું છે, એના અંદાજે ટિકિટો કપાશે. પણ 107 ઉમેદવાર આજે જાહેર કર્યા ભાજપે, અને 107 ઉમેદવારમાંથી 105 પહેલા અને બીજા ફેઝની વાત કરીએ તો પશ્ચિમ યુપીની છે. જે પશ્ચિમ યુપીમાં ખેડૂત આંદોલનની ગુંજ સૌથી વધુ સંભળાય. 105 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, 20ના પત્તા કપાયા છે. મતલબ કે 20 જે સિટિંગ એમએલએ છે તેમને ટિકિટ નથી અપાઈ. 21 નવા ચહેરા જાહેર કર્યા છે. તો એન્ટી ઇન્કમ્બન્સીનું પણ એક ફેક્ટર હતું. પણ અગાઉ જે સમાચારો હતા કે ટિકિટો વધુ કપાશે, તો 24-25% જો 107 માંથી ગણીએ તો આમાં કપાય છે. તો આવનાર સમયમાં જે નારાજગી છે, કેમ કે એક નારાજગી પેલી છે, જે 1 ડઝન ધારાસભ્યો અને મંત્રી સહિત લોકો ગયા, સપા જોઈન કરી સ્વામી પ્રસાદ મૌર્ય, અને જે કારણોસર ગયા, કેમ કે યુપીમાં આમ પણ છેલ્લા ઘણા લાંબા સમયથી ઠાકુર અને બ્રાહ્મણોને રીઝવવાનો અને ઠાકુર અને બ્રાહ્મણ વચ્ચે જે કશમકશ ઊભી થઈ છે તેને શાંત પાડવાનો મામલો ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. અને છેલ્લા એક અઠવાડિયામાં મોટા ભાગે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર તંત્ર સૌથી મોટું છે અને મોટા ભાગે હેડલાઇન કેચ કરવામાં ભારતીય જનતા પાર્ટી અવ્વલ હોય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં મોટા ભાગે વિપક્ષે હેડલાઇનમાં બાજી મારી. હવે એક પછી એક જ્યારે નામો જાહેર થાય તો એક પછી એક વાર પલટવાર પણ થાય. જેમ કે અખિલેશ યાદવે એમ કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ તો ચૂંટણી પહેલા જ યોગીને ઘર ભેગા કર્યા. એનું કારણ એ હતું કેમ કે ક્યારેક મથુરા, ક્યારેક અયોધ્યા, આ તમામ જગ્યાએથી ચૂંટણી લડશે એવા પણ સમાચારો હતા. ખુદ કેશવ પ્રસાદ મૌર્ય જ્યારે મથુરાનો મુદ્દો ચર્ચામાં લાવે છે તો ત્યારે ઘણી બધી ચર્ચાઓ ઊભી થઈ કે કદાચ યોગી આદિત્યનાથ ગોરખપુરની જગ્યાએ અયોધ્યા અથવા તો મથુરાથી પણ ચૂંટણી લડી શકે. પરંતુ તમામ જે કયાસ લાગી રહ્યા હતા તેનો અંત આવ્યો આજે. હવે એ વાત પણ આજે સમજીશું કે કેમ યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણી લડશે, તેના કારણો કયા, કેમ કે 2017ની પણ કમ્પેરિઝન થશે. તો દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ ડિજિટલ પ્રચારથી ફાયદો કોને, નુકસાન કોને, એ પણ મહત્વનો મુદ્દો છે. હવે તો જેમ જેમ સમય જશે તેમ તેમ ઉમેદવારો જાહેર થતા જશે. કેમ કે પહેલા 2 ફેઝની વાત કરીએ તો પહેલા 2 ફેઝમાં જ પૂરા ઉમેદવારો ભાજપે જાહેર નથી કર્યા. કોંગ્રેસે જે જાહેર કર્યા છે એ ઉમેદવાર છે, અત્યાર સુધીની વાત કરીએ 125 ઉમેદવાર, તેમાંથી 40% જે મહિલા અનામતની વાત હતી, 40% મહિલાઓને ટિકિટ આપી છે. લડકી હું લડ સકતી હું, જે કેમ્પેન સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ આવ્યું યુપીમાં. પરંતુ મેસેજ શું જઈ રહ્યો છે? ડિજિટલ માધ્યમથી જ્યારે પ્રચાર થશે, હજુ એક અઠવાડિયા સુધી રેલી નહીં ગાજે, ભીડ ભેગી નહીં થાય. જે નેતાઓને ચસ્કો લાગ્યો હતો તમામ રાજકીય પક્ષના કે ભીડ ભેગી કરો, તાકાતનું પ્રદર્શન કરો. હવે આ તમામ પરિસ્થિતિઓમાં શું રાષ્ટ્રીય મુદ્દાની ગુંજ ઓછી થઈ જશે? સ્થાનિક મુદ્દાઓ ગુંજશે? જેમ જેમ કાઉન્ટડાઉન નજીક આવી રહ્યું છે તેમ તેમ આ તમામ વસ્તુઓ ચર્ચાશે.
તો અત્યારની પરિસ્થિતિમાં ઉમેદવારો જાહેર કર્યા બાદ અને દાવાઓ બાદ તમામ ગઠબંધન બાદ અખિલેશે પણ કહ્યું કે જેની પણ ટિકિટ કપાય છે ભાજપમાંથી તેને સપામાં હવે એન્ટ્રી નહીં મળે અને બીજા કોઈ પક્ષો સાથે ગઠબંધન પણ નહીં કરે. તો સપા વર્સિસ ભાજપનો અત્યારે યુપીનો જંગ દેખાઈ રહ્યો છે રાજકીય વિશ્લેષકો અને દિગ્ગજોના મતે. તો આ પરિસ્થિતિમાં આવનાર સમય કઈ તરફ જશે? ડિજિટલ પ્રચાર પણ એક મહત્વનો ભાગ ભજવશે, પણ તેમાં અપર હેન્ડ કોનો રહેશે? આ તમામ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે અને અતુલ પટેલ કોંગ્રેસમાંથી જોડાશે, ડોક્ટર હરિ દેસાઈ રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે, ભરત ડાંગર, મેં કહ્યું ને કે બ્રાહ્મણોને રીઝવવાનું કામ પરશુરામજીની મૂર્તિ અખિલેશ યાદવ સપા પણ લગાવે છે. જેમ બ્રાહ્મણ વોટરો જે નારાજ છે તેમને મનાવવા માટે ઘણા રાજ્યોમાંથી લોકો ગયા, ગુજરાતમાંથી પણ ગયા હતા અને જે આંતરિક સર્વે થયા દરેક સીટ પર જે રીતે એમએલએનું રિપોર્ટ કાર્ડ મંગાવાય છે અને ચૂંટણી પ્રચારમાં, તો એ ચૂંટણી પ્રચારમાં અને સંગઠનના કામ અર્થે ભરત ડાંગર પણ યુપીમાં છે, લખનૌથી જોડાશે, યુપીની રાજધાની. ભરતભાઈ, આપનું પણ સ્વાગત છે. ભરતભાઈ, આપથી જ શરૂઆત કરીએ. યુપીમાં આમ તો ઠંડી વધુ છે ગુજરાતની જેમ, પણ કાઉન્ટડાઉન ધીમે ધીમે નજીક આવી રહ્યું છે, તો હવે થોડો ગરમાવો પણ આવી ગયો. છેલ્લા એક અઠવાડિયામાં જે પણ ઘટનાઓ બની એ બાદ આજે 20 સિટિંગ એમએલએની ટિકિટ કપાય, મતલબ કે એન્ટી ઇન્કમ્બન્સી પણ એક ફેક્ટર હતું કે સરકારને પર્ટિક્યુલર એમએલએ સામે પણ જે વિરોધનું વાતાવરણ છે તેને ખાળવામાં આવે. તો શું એના જ ભાગરૂપે આ 20 સિટિંગ એમએલએ છે એની ટિકિટ કપાય છે પહેલી યાદીમાં? જી ભરતભાઈ, અનમ્યુટ કરશો, તમારા સાઈડથી મ્યુટ છે, અનમ્યુટ કરશો. હા, માફ કરજો પ્રવીણભાઈ, આપની વાત સાચી હતી. ગુજરાત કરતા સ્વાભાવિકપણે ઠંડીનું જોર એ લખનૌમાં વધારે છે, પરંતુ જે કોઈ ઘટના છેલ્લા એક અઠવાડિયામાં બની છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માટે અપેક્ષિત ઘટનાઓ હતી. કદાચ ગુજરાતમાં આપણને એના માટે નવાઈ લાગે કે ભાઈ આટલા લોકો આ વગેરે કોઈ આગેવાન ગયું હાથે, એ સ્વાભાવિક મને લાગે છે કે અપેક્ષિત હતું નેતૃત્વ માટે કે આવું થવાનું છે. અને સ્વાભાવિક આપણે સૌ જાણીએ પણ છીએ કે ભાઈ ટિકિટના સંદર્ભમાં જ્યારે પાર્ટી બધા ખૂબ મોટા પેરામીટર મને આધારે એ પાર્લામેન્ટરી બોર્ડ જે છે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબના નેતૃત્વમાં અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં જ્યારે નિર્ણય કરતું હોય છે ત્યારે ઘણા બધા પાસાઓનો અભ્યાસ કરીને નિર્ણય કરતું હોય છે. અને સ્વાભાવિક રીતે જે ભાવ સાથે માનનીય મોદી સાહેબ દેશમાં અને યુપીમાં આદરણીય યોગીજી સરકાર ચલાવતા હતા કે ભાઈ જન કલ્યાણકારી યોજનાઓ થકી જન જન સુધી એ સરકારનો અહેસાસ પહોંચવો જોઈએ, અને એ માટે થઈને યુપી સરકારની અંદર એમણે 5 વર્ષ સુધી યોગીજીએ ખૂબ પરિશ્રમ કર્યો છે. હું આપને એક ખાસ એટલા માટે ઉલ્લેખ કરવા માંગુ છું કે જે મિત્રો યુપી પહેલા ગયા હશે અને વર્તમાનમાં યુપી જવાનું થાય તો એવું નહીં કે તમે કાશી જઈને બનારસ જોજો. બનારસ તો જવું જ જોઈએ, એમાં તો બિલકુલ બે મત નથી. દરેક વ્યક્તિએ બનારસમાં કાશી કોરિડોર તો અવશ્યપણે જોવો જ જોઈએ. જે પ્રકારનું પરિવર્તન કાશીમાં છે, જે પ્રકારનું પરિવર્તન અયોધ્યામાં છે, એ મને લાગે છે કે દેશની જનતા જાણે છે. પરંતુ એનાથી વિશેષ હું એવું કહેવા માંગુ છું કે માત્ર કાશી અયોધ્યા નહીં, એના સિવાય પણ જે પ્રકારે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુપીમાં ઊભું થયું છે, અમે 2014માં પણ ગયા હતા અને 2022માં અત્યારે અમે ત્યાં છીએ, ત્યારે અમને અહેસાસ થાય છે કે યુપી કેટલું મોટું ટ્રાન્સફોર્મેશન યુપીમાં થયું છે. અને આ ટ્રાન્સફોર્મેશન જે થયું છે એ માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે યોગીજીના નેતૃત્વમાં યુપીમાં થયું છે. અને એટલા જ માટે યુપીની જનતા જે છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. કયો પરિવાર એવો હોય કે જે પરિવારના ઘરમાં એલઈડી બલ્બ લાગ્યો હોય? એવો કયો પરિવાર હોય કે જેના ઘરમાં ગેસનો બોટલ આવ્યો હોય? એવો કયો પરિવાર હોય કે જેમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકું ઘર મળ્યું હોય? એવો કયો પરિવાર હોય કે જેને મહિનામાં 2 વાર રાશન વિના મૂલ્યે સરકારે આપ્યું હોય, એનો લાભ લીધો હોય અને ભાજપની તરફેણ ના કરે? ઓકે, લોક કલ્યાણકારી ભરતભાઈ, યુપીમાં લોક કલ્યાણકારી નીતિઓ અને કાર્યક્રમો જે ચાલ્યા, જે દરેક સરકારમાં ચાલતા હોય છે, તેનો લાભ મળશે. પણ સીધો સવાલ એ છે સાહેબ, તો પછી જિન્નાથી માંડી મથુરાથી માંડી જે યુપીની આમ છણાવટ રહી છે 2017માં, તો શરૂઆતમાં જ્યારે મુઝફ્ફરનગર કાંડ થયું તો કેરાના અને મુઝફ્ફરનગર યાદ દેવડાવવામાં આવે, તો જે ધાર્મિક ધ્રુવીકરણ છે એ મુદ્દો પણ ચર્ચામાં છે. વિકાસના મુદ્દે ભારતીય જનતા પાર્ટી કે સત્તા પક્ષ વાત કરે છે, જે છે દેખાઈ રહ્યું છે કે જે થયું છે, જે કામો થયા છે,
પણ એ પોર્શન હું એ જ વાત કરું છું ને કે હવે ડિજિટલ પ્રચાર જે થશે તો હવે મોટાભાગે રાષ્ટ્રીય મુદ્દાઓની એટલી ગુંજ નહીં રહે અને ત્રીજી લહેર ચાલી રહી છે. આજે જ યોગીજીએ કહ્યું કે તમામ રીતે તૈયાર છે યુપી સરકાર, પણ આ ત્રીજી લહેર એ બીજી લહેરને પણ યાદ અપાવે છે. જ્યારે લાશો ગંગામાં તરતી ગઈ તો આ તમામ પરિસ્થિતિઓ છે. સ્થાનિક લેવલ ઉપર આપ શું માનો છો? આપ તો ફર્યા છો ત્યાં. સ્થાનિક સ્તર ઉપર તમે એજ્યુકેશનની વાત કરો, તમે સ્વાસ્થ્યની વાત કરો, આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં એ મુદ્દા જોઈને એન્ટી ઇન્કમ્બન્સી સરકાર સામે છે કે ઇન્ડિવિજ્યુઅલ સામે? ઇન્ડિવિજ્યુઅલ સામે હતી અને તો તમે હટાવી દીધા, જે આ વખતે આવી રહેશે. બિલકુલ કોઈ પણ જગ્યા પર સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય એવું અત્યારે દેખાતું નથી. અમે ગ્રાઉન્ડ ઝીરો પર વાસ્તવમાં હું ઘરે ઘરે ફર્યા છું, સામાન્ય પરિવારોને અમે મળ્યા છીએ અને જે પરિવારો સામાન્ય માણસે જે લારી રેકડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે ને, એને મને એક એવી વાત કરી. એમણે એવું કહ્યું કે યુપીના 67 કે 68 વર્ષના ઉંમરના સિનિયર સિટીઝન વ્યક્તિ હતા, વૃદ્ધ વ્યક્તિ હતા. એને મને એવું કહ્યું કે ભાઈ સાहब पहली बार हम यहाँ पर अपना धंधा चला रहे हैं और किसी भी माफिया को कुछ भी देने की जरूरत नहीं पड़ती है. આ સામાન્ય માણસના વાત હું આપની વચ્ચે શેર કરું છું. એક ટેક્સી ડ્રાઈવર એવું મને કહે છે કે હપ્તા વગર, પાર્કિંગના કહેવાતા 2 નંબરના હપ્તા વગર અમે ટેક્સી પણ ચલાવી શકીએ છીએ. સાથે સાથે એટલા સારા રોડ થયા હોવાને કારણે અમને નુકસાન પણ થતું નથી. આ હું જે વાત આપને કહી રહ્યો છું એ ભાવ સાથે કહી રહ્યો છું. સાથે સાથે આપે મને બીજો પ્રશ્ન પૂછ્યો પ્રવીણભાઈ કે બાકીના મુદ્દાઓ ધ્રુવીકરણ શા માટે? ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ સાથે સાથે રાષ્ટ્રવાદની રાજનીતિ પણ કરે છે. અમે એવું ચોક્કસપણે માનીએ છીએ કે આ રાષ્ટ્રની અસ્મિતા, રાષ્ટ્રનું ગૌરવ એ પુનઃસંસ્થાપન થવું જ જોઈએ. તમે પ્રયાગરાજમાં સારામાં સારો કુંભ કરો અને કુંભની વ્યવસ્થાનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય તો દેશનું ગૌરવ વધ્યું છે. ઓકે, તમે સારામાં સારું મંદિર બનાવો, સારી વ્યવસ્થા ઉભી કરો. આખા દેશમાંથી પર્યટકો કાશી આવે છે તો કાશી આવનારા પર્યટકોને પણ અહેસાસ થવો જોઈએ કે આ કાશી જે છે એ આપણું જ્યોતિર્લિંગમાંનું સૌથી ઉત્તમ, સૌથી આધ્યાત્મિક જ્યોતિર્લિંગ છે. ત્યાં દરેક વ્યક્તિ આવવા માંગે છે અને એટલા માટે ભવ્ય અને દિવ્ય કાશી બનાવવું એ સ્વાભાવિક છે. એ વિકાસ સાથે રાષ્ટ્રવાદને જોડતો મુદ્દો છે. ઓકે, તો ભરતભાઈ, તો યોગીજી મથુરાથી કે અયોધ્યાથી કેમ ન ચૂંટણી લડ્યા? ઘણા લાંબા સમયથી, કેમ કે અયોધ્યાના જે મુખ્ય પૂજારી છે એ પણ અગાઉ ચેતવી ચૂક્યા હતા કે ભાઈ અયોધ્યાથી ન લડવી જોઈએ ચૂંટણી, ગોરખપુરથી લડવી જોઈએ. તો તેનો અસર એ કઈ રીતે માન્ય? ગોરખપુરથી ચૂંટણી લડી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ તો આપણે જાણીએ છીએ ઘણા બધા સીએમ જે બન્યા કોઈ ચૂંટણી લડ્યા પણ નહોતા. બાદની વાત અલગ છે. ગોરખપુરથી ચૂંટણી લડવાનું કારણ એ કે 2017માં જે ગોરખપુરની આસપાસને પ્રભાવિત સીટો છે તેના આધારે ભારતીય જનતા પાર્ટી તરી જાય, મતલબ કે પરફોર્મન્સ કેરી ઓન કરે. બિલકુલ સ્વાભાવિકપણે મુખ્યમંત્રી શ્રી કક્ષાના મુખ્ય આગેવાન જયારે ચૂંટણી લડતા હોય તો વિસ્તારમાં તેનો લાભ આસપાસમાં થતો હોય છે. પરંતુ યોગીજીએ પોતે ક્યારે એવું નથી કહ્યું કે મારે મથુરાથી ઇલેક્શન લડવું છે કે અયોધ્યાથી ઇલેક્શન લડવું છે. આ મીડિયામાં અને બાકીના અમુક લોકો દ્વારા વ્યતીત થયેલી વાતો છે. મને આજે હાસ્યાસ્પદ એ વાત લાગી પ્રવીણભાઈ કે જે 2 દિવસ પહેલા હું એક બીજી ડિબેટમાં હતો અને ત્યારે બાકીના બીજી પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા એવું કહેતા હતા કે શા માટે અયોધ્યાથી લડે છે? યોગીજી તો ગોરખપુરથી લડવું જોઈએ. હવે આજે યોગીજી ગોરખપુરથી લડે છે તો એના પેટમાં તેલ રેડાય છે. આ મને સમજવું પડતી. ચલો, એ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઇન્ટરનલ સેટ કરી લેજો. ડોક્ટર હરિ દેસાઈ, મેં એટલા માટે કહ્યું કેમ કે જો ગોરખપુરની વાત કરીએ તો ગોરખપુરમાં 2017માં સાહેબ જે 41 સીટો છે, 41 સીટમાંથી 37 સીટ ગોરખપુર જિલ્લાની, તેમાંથી 9 સીટમાંથી 8 સીટ પર બીજેપીએ જીતી 2017માં. એટલે એની આસપાસ જો થશે મઠથી માંડી જે પ્રભાવ છે ભૂતકાળમાં, કેમ કે હવે જેની સીટ પર લડશે એ બહુ નજીક છે, આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી લડતા હતા. યોગીજીના લેફ્ટ હેન્ડ કહેવાય તો પણ નવાય નહીં. પણ એક તો મેં એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરી, 20 જે એમએલએ કપાયા. પહેલા જે સમાચારો આવી રહ્યા હતા કે મોટા પ્રમાણમાં ટિકિટો કપાશે, તો 105 આમાંથી 107માંથી 105 પશ્ચિમ યુપીના ઉમેદવારો છે. પહેલી વાત એ. બીજી વાત એ કે આ પહેલી યાદી જાહેર થઈ તો આંતરિક અસંતોષના કારણે જે ગયા એ ગયા, 12 થી વધુ લોકો છે, 3 મંત્રી છે. તો હવે આવનાર જે યાદી આવશે તેમાં માનો છો કે આ વધુ મનોમંથન થશે અને બાદમાં જે ટિકિટ કાપવાની વાત છે તેનો રેશિયો પણ થોડો વધુ હશે?
પ્રવીણભાઈ, ભારતીય જનતા પાર્ટીનું સંસદીય બોર્ડ એ તો નક્કી કરશે કે કોની ટિકિટો કાપવી અને કોની ટિકિટો આપવી. પણ મને લાગે છે ત્યાં સુધી જે રીતે ભારતીય જનતા પાર્ટીમાંથી હિજરત થઈ રહી છે અને જે રીતે સપા તરફ આ લોકો ગયા અને હવે જેને જયારે ટિકિટો જાહેર કરવાની વાત આવી ત્યારે છે ને સપાના અધ્યક્ષ અખિલેશે કહી દીધું કે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી આવનારાઓ એમને કોઈને છે ને લેવામાં નહીં આવે. આ જે વાત કરી છે એ બહુ સ્પષ્ટ છે. બીજું, તમે વેસ્ટર્ન યુપી ની વાત કરી. વેસ્ટર્ન યુપીમાં 2013 ના રમખાણો અને એના પછી છે ને જે ડિવાઈડ હિન્દુ વર્સિસ મુસ્લિમ, જાટ વર્સિસ મુસ્લિમ, આ વખતે જાટ અને મુસ્લિમ સાથે છે. લેટ્સ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. ભારતીય જનતા પાર્ટી દાવો કરી શકે હમણાં છે ને આરએસએસ ની મુસ્લિમ પાંખને પણ કામે લગાડી છે. એટલે આ બધા છે ને એમ કે સબકા સાથ સબકા વિકાસ એની વાતો એ બહુ સારી લાગે છે આપણને. અને બીજું, ભરતભાઈએ જે કહ્યું કે કુંભ મેળાના આયોજનો તો બહુ પરાપૂર્વથી ચાલ્યા આવતા હતા. આપણે છે ને એ તો કરવા જ પડે દરેક જગ્યાએ. એમાં કોઈ આપણી સરકાર છે ને કોઈ બહુ કઈ જાજુ કરી રહી છે એવું કહેવાની પણ કોઈ જરૂર નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે લોકોને સગવડો કેટલી મળે છે. એમણે કહ્યું કે સિલિન્ડરો આપ્યા, પણ સિલિન્ડરોના ભાવ ક્યાં પહોંચ્યા? સિલિન્ડરો રિફિલ કરાવવાનું શું થયું? આ બધી વાતો તો પ્રશ્નો છે. પણ મારે જે મુખ્ય વાત કહેવી છે એ છે કે આખું છે ને લોકોનું ઘોડાપુર છે ને એ સપા તરફ છે. ઓફકોર્સ હું હંમેશા કહું છું કે હજી છે ને અખિલેશ મુખ્યમંત્રી બનશે જ એવું કોઈ ગાય વગાડીને કહી શકે એમ નથી. પણ એટલી વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી નથી. આ વાત છે ને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે મિત્રો છે એ લોકો પણ ખાનગી ધોરણે કહી રહ્યા છે. ગુજરાતમાંથી જે ગયા છે એ પણ કહે છે અને બીજા પણ જે ત્યાંના લોકો છે એ પણ કહે છે. ભરતભાઈ પણ યુપીમાં છે. ડોક્ટર હરિ દેસાઈ, ભરતભાઈ પણ યુપીમાં છે. ભલે ભરતભાઈ કહે કે ઠંડી છે પણ તેમાં ઠંડીમાં ગરમાવો કઈક અલગ પ્રકારનો છે. જેમ જેમ કાઉન્ટડાઉન નજીક આવી રહ્યું છે પણ બીજા ઘણા બધા યુપીમાં છે જેમની સાથે આપણી અંગત વાતો પણ થાય છે. જે વાતો એમને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે યુપીમાં કરનાર વ્યક્તિ કે યુપીના કોઈ નાગરિકને પણ જો આપ પૂછો હરિભાઈ તો કોઈ માણસ ભરતભાઈ હું વચ્ચે નહોતો બોલ્યો. ભરતભાઈ લેટ હિમ કમ્પ્લીટ. હું સ્કાઈપ ઉપર છું. ઓકે, બંને એટલે પ્રવીણભાઈ, કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ખ્યાલ છે કે ત્યાં આગળ યોગીજીની શું અવસ્થા છે. બીજું, બ્રાહ્મણોને અને ઓબીસી ને રાજી કરવાની એમને માટે છે ને બહુ તાલાવેલી અત્યારે જે જોવા મળે છે, જે સમિતિઓ રચાઈ છે, જે ખેલ થયા છે, ખેડૂતોનું આંદોલન થયું છે. ભારતીય જનતા પાર્ટી ભીંસમાં છે. એમણે પ્રગટપણે પ્રવક્તા તરીકે આપણને ન કહી શકે, પણ એ લોકો જાણે છે ને એમની વ્યૂહરચના પણ છે. ને એટલા માટે હું કહું છું કે મોદી અને અમિત શાહ એ છેલ્લી ઘડીએ કયો હુકમનો એકો ઉતરશે એના તરફ બધાની નજર છે. એટલા માટે હું કહું છું કે આ અત્યારે ફાઇટ છે ને એ ટફ છે. અખિલેશ અત્યારે આવશે જ મુખ્યમંત્રી તરીકે એવું માનવાને પણ કોઈ કારણ નથી. ભારતીય જનતા પાર્ટી રિપીટ થાય તો યોગી ફરીને મુખ્યમંત્રી બનશે જ એવું પણ નથી. કારણ કે ગઈ વખતે મનોજ સિન્હાને ફોન થઈ ગયો હતો મુખ્યમંત્રી પદના શપથ લેવા માટેનો, પણ પછી યોગીએ જે ત્રાગુ કર્યું એને કારણે, અને યોગી જો ત્રાગુ કરે તો ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ છે ને તૂટી જાય એની હિન્દુ વાહિનીને કારણે. એ સંજોગોમાં એમને છે ને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા. અને એ મુખ્યમંત્રી બન્યા પછી જે ભાઈ શ્રી શર્માને ધારો કે મોદીએ મોકલાવ્યા ત્યાં આગળ, એમને પણ એમણે ભાવ નથી આપ્યો એ આપણે જાણીએ છીએ. એટલે આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી એ ખૂબ અંદરની પણ છે ને ગળમથલમાં છે. પણ સામે પક્ષે કેટલા લોકો જોર કરી શકશે એ પણ એટલો જ પ્રશ્ન છે. કારણ કે ધરપકડોનો દોર તો ચાલુ થઈ ગયો છે, દરોડાઓનો દોર તો ચાલુ થઈ ગયો છે. આજે પણ ઉમેદવારની ધરપકડ, જે ઉમેદવાર કોર્ટમાં આત્મસમર્પણ કરવા ગયો છે એની ધરપકડ કરવામાં આવી છે. એટલે આ જે સંજોગો સર્જાઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના ટેન્શનને દર્શાવે છે. ઓકે, પ્રશાંત ગઢવી, જે હરિભાઈ તો ઓબીસી વાળી વાત કરી, કેમ કે જયારે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે આપણે જાણીએ છીએ કે ઢોલ વગાડીને કહેવામાં આવ્યું કેટલા 7માંથી 6 ઓબીસી મંત્રી યુપીમાંથી, આ બધું જ કહેવામાં આવ્યું. પણ જે મૌર્યજીને ભાજપ છોડીને સપામાં ગયા ને જે કહેતા ગયા, જે ધારાસભ્યો કહેતા ગયા,
એ પણ એક મુદ્દો છે. તો આ એક આંતરિક અસંતોષની તો વાત છે જ, કોઈ પણ પક્ષમાં હોય. અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કેમ કે યોગીજીને મનાવવા અથવા તો જે આપણા ડેપ્યુટી સીએમ છે મૌર્યજી, બીજા મૌર્ય, એ મૌર્ય પણ આપણે મથુરાની બધી વાતો કરે, પણ એ આંતરિક અસંતોષ, એન્ટી ઇન્કમ્બન્સી, તમામ વસ્તુઓ અને સ્થાનિક મુદ્દાઓ, ફરીથી એ જ મુદ્દા ઉપર આવું છું કે જે જાતિઓનું સમીકરણ સાધવામાં મહારત હતી 2017માં ભારતીય જનતા પાર્ટીને, તેની પરિસ્થિતિએ અત્યારની સ્થિતિ આપ શું જોઈ રહ્યા છો? કેમ કે જે મતો પર મુસ્તેદ થવાની વાત થઈ રહી છે તેમાં નારાજગી છે, છોડીને જઈ રહ્યા છે. બ્રાહ્મણ ઠાકોરનો મુદ્દો તો અલગથી છે. યુપીની પેટર્નને સમજો તો એક કાઇન્ડ ઓફ રાજસ્થાન જેવી કે દર 5 વર્ષે સરકાર બદલાતી રહી છે, સપા બસપા અને ભાજપ. એટલે ત્યાં કેવું હોય કે દરેક વ્યક્તિ મહત્વાકાંક્ષી તો હોય જ, દરેકને ધારાસભ્ય થવું હોય અને મંત્રી થવું હોય. એટલે વળતો પ્રવાહ અને ગંગાનો પ્રવાહ કઈ બાજુ વહી રહ્યો છે ત્યાં મહેનત કરવી. એટલે દર 5 વર્ષે પક્ષ પણ બદલવો, જેમ લોકો સરકાર બદલે એમ આપણે પક્ષ બદલીને આપણી સીટને સેફ કરી દેવી. આ એક તેની પેટર્ન મેં જોઈ છે. એટલે જે કોઈ એકબીજા પક્ષ બદલી રહ્યા છે માત્ર એમનું સ્થાન મેળવી રહ્યા છે. પહેલું. હવે રહ્યો સવાલ સ્વામી પ્રસાદ મૌર્યની કમ્પેરિઝન આપણે રાજકીય હવામાન શાસ્ત્રી તરીકે થાય છે, જે રીતે મતલબ જેમ રામવિલાસ પાસવાન આપણા શાસ્ત્રી, એ પોલિટિકલ હવાઈ શાસ્ત્રી હતા, એમ આ મૌર્ય બી એટલા માટે કે એમણે દર વખતે સરકાર બદલી છે. એ જ્યાં ગયા ત્યાં સરકાર બદલાઈ. પણ આ વખતે મને એટલા માટે થોડુંક આમ ક્વેશ્ચન માર્ક એટલા માટે કે ખરેખર એ લોકો જઈ રહ્યા છે કે એમને મોકલવામાં આવી રહ્યા છે એમ. કારણ કે આ થોડું ઇલોજિકલ ભલે હું લાગતો હોઈશ કે આ શું આવું કેમ બોલે છે વિશ્લેષક તરીકે, પણ તમે સમજો કે અત્યારે આખી લડાઈ ભાજપ વર્સિસ સપા જો હોય, ભાજપને એના વોટ ચોખ્ખા એક બાજુ ક્યાંક તૂટતા દેખાતા હોય તો મતોનું ધ્રુવીકરણ કરવું બહુ જરૂરી છે. હવે જ્યાં સુધી આ બાજુ કેશવ પ્રસાદ મૌર્ય પોતે જ પોતાની ભૂમિ ફિટ કરી રહ્યા હોય, કારણ કે માંડ ડેપ્યુટી સીએમ બન્યા છે, સીએમ ના ઉમેદવાર તો છે નહીં, એ બી હવે નક્કી જેવું છે, તો બીજા મૌર્ય બિચારા શું બની શકશે? કેબિનેટ મિનિસ્ટ્રી બને પણ આ બાજુ કંઈક સારું બને, પણ આ બાજુ જઈને એમના વોટ તોડી અને ભાજપને ઇનડાયરેક્ટ મદદ બી કરે છે. આમ જોવા જાવ તો મતોનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે. એટલે ઓબીસી ની તમે વાત કરી તો 54% જેટલો ઓબીસી વર્ગ અને ઓપન કેટેગરી 20% વર્ગ, સુવર્ણ વર્ગ 20%. હવે ઓલરેડી આ લડાઈ જે ચાલે છે 54% ઓબીસી, દલિત અને મુસ્લિમ, આ વોટનું બી બટવારો કંઈક ને કંઈક થઈ રહ્યો છે. પણ આ બધાની વચ્ચે જે દર વખત હું કહેતો આવ્યો છું કે હજી પણ માયાવતીની સાયલન્સ, એ એટલી બધી સાયલેન્સ છે. માયાવતીએ ઉમેદવાર જાહેર કર્યા, આજે તો ટિકિટ આપણે જાણીએ છીએ કઈ રીતે વકરો થાય, બાદમાં જાહેર સભાઓ, ચૂંટણીઓ, રેલીઓ થાય, પણ રેલીઓ તો આ વખતે થવાની નથી. તો એ રોલ કઈ રીતે ભજવશે? કેમ કે ડિજિટલ પ્રચારમાં અખિલેશે પણ કહ્યું કે ઇક્વલ સ્ટેજ મળવું જોઈએ દરેકને. જો ડિજિટલ પ્રચારમાં સૌથી પાછળ જો કોઈ હોય તો બીએસપી છે ને માયાવતી છે, કારણ કે એમનું પોતાનું એક સોશિયલ પ્લેટફોર્મ બી બહુ ઓછું છે અને પોતે ડિજિટલ પ્રચારને આમ વેગ મળે એવી કોઈ પાર્ટી નથી, બહુ સાચું કહું તો. એટલે એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી વર્સિસ સપા, હજી કોંગ્રેસમાં બહુ બધા સમીકરણો છે પણ કોંગ્રેસની એક્ટિવનેસ ખાલી પ્રિયંકા ગાંધીની એકલાની લડત, એમાં એક બે જગ્યાએ ઠીકરા સારા એવા, એટલે એમણે સારા એવા શોટ મારી લીધા છે. 2-3 વસ્તુ આવી. એક તો જો સપામાં આજે ભીમ આર્મીએ થોડો ફટકો આપ્યો, એમણે એમનું ગઠબંધન પાછું ખેંચી લીધું, હવે એમની સાથે નથી. અને કોંગ્રેસે જ્યાંથી ઉન્નાવમાંથી જે પીડિતાની માતાને લડાવે છે ત્યાં સપા એમના ઉમેદવાર ઉભા રાખવાના નથી. એટલે આ બાજુ વિપક્ષ આખો એક થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે બસપા કંઈક પોતાનું સ્ટેન્ડ બનાવી રહી છે. હવે ઇલેક્શન કમિશન, હું શંકાનો સોય નથી આપતો, પણ ઇલેક્શન કમિશન 15 તારીખથી 22 તારીખ સુધી એક્સટેન્ડ કરી રહી છે. મીન્સ ડિજિટલ પ્રચાર. હવે આપણે સૌ જાણીએ છીએ ડિજિટલ પ્રચારમાં ભાજપ માહિર છે, ભાજપ પાસે બળ પણ સારું છે, એનું ફેન ફોલોવર એ બાબતમાં બહુ સારું છે. એટલે કદાચ બની શકે, કારણ કે સપાની રેલીઓમાં માણસો બહુ દેખાય છે. હજી માણસો બહુ દેખાય ઇટ ડઝન્ટ મીન કે સરકાર બનાવે છે કે એને જીત મળી જવાની છે. પણ યસ, છેલ્લા 1 મહિનામાં જે સમાજવાદી પાર્ટી 3 ડિજિટે નહોતું પહોંચી શકવાનું સર્વે મુજબ, એ અત્યારે 150 સીટો ક્રોસ કરી રહ્યું છે. આજના સર્વે પ્રમાણે 150 થી 170, જે બીજેપી એક એક્ઝિટ પોલ પ્રમાણે અમારી પાસે 300 નો આંકડો બેસતો હતો, એ અત્યારે 250 થી નીચે આવી રહ્યું છે, 225 થી 250 ની આસપાસ. એટલે કસમેકસ છે. આ બધાની અંદર ડિજિટલ પ્રચાર ક્યાંક, એટલે ડિજિટલ પ્રચાર ભાજપને ફાયદાકારક થાય. બીજું જો હું યાદ કરાવું તો 2017ના ઇલેક્શન પહેલા નોટબંધી આવી હતી અને નોટબંધીના હિસાબે પણ ક્યાંક ખાસી એવી સરકારમાં ફટકા પડવા માંડ્યા હતા, જે સપાની સરકાર ગણો, બસપાનું વિપક્ષ ગણો, આ બધામાં. અને એનો ચોખ્ખો ફાયદો બીજેપીને મળ્યો હતો નોટબંધીનો. એ રીતે એટલે નોટબંધીનો ટેકનિકલ ફાયદો મળ્યો કે બીજો કોઈ આપણને ખબર નથી, પણ એ વખતે માયાવતી પાસેથી કંઈક 125 કરોડ
અખિલેશના ઘરમાંથી કંઈક 200-300 કરોડ આ બધા, એટલે બિચારા કાંડા કપાઈ ગયા હતા જે તે સમય એમના, અને એ કાંડા કપાયેલા કાંડે ઇલેક્શન કે તલવાર નહોતા ચલાવી શક્યા એવું માની લઉં છું. આ વખતે ડિજિટલ પ્રચારની તલવાર કેવી ચાલે છે આપણે બધા ગદા, ફરસી, સુદર્શન ચક્ર, બાણ, ભગવાન શ્રીરામ અયોધ્યામાં, અહીંયા રાવણ, ચંદ્રશેખર રાવણ, સપાથી થોડું ખોટું લાગી ગયું તો એ થોડા હજુ નજીક છે. પણ આ જ રીતે કોંગ્રેસે પણ બ્રેક બાદ કોંગ્રેસ પાસે આવીશું, કેમ કે જે ઉમેદવારો ડિક્લેર કર્યા 40% અનામતની વાત છે. તો ઉન્નાવમાં તો એક બહુ મોટો માસ્ટર સ્ટ્રોક જો રાજકીય દ્રષ્ટિએ, પણ સામે સપા ઉમેદવાર ઊભું ન રાખે તો રાજકીય ગણિત પૂરું કઈ રીતે જઈ રહ્યું છે. ફરી ડિજિટલ પ્રચાર પર એટલા માટે આવીશ કેમ કે પ્રચાર, રેલીઓ, જે પરસેપ્શન સેટ કરવામાં આવે, રેલીઓ નહીં હોય હજુ એક અઠવાડિયા સુધી, બાદમાં યથાસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે કે આવનાર સમયમાં રેલીઓ કરવી કે નહીં, કેમ કે કોરોના પણ ચાલી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે તેના કરતા પ્રિકોશન જરૂરી છે. નેતાઓને કેટલો લાગુ પડે છે એ બીજા નંબરની વાત છે. તમે જાણો જ છો દર્શક મિત્રો કે નેતાઓ માટે નિયમો કેટલા થોડા ઢીલા બીલા હોય છે ગુજરાતમાં પણ અને અન્ય રાજ્યોમાં પણ. તો બ્રેક બાદ યુપીની ચર્ચા કરીશું, પણ જે ઉમેદવારો ડિક્લેર કર્યા છે સામે આરેલી સપાની પણ વાત કરીશું અને પશ્ચિમ યુપીની પણ વાત કરીશું, કેમ કે ફરીથી ખેડૂતો બગાવતી તેવર અપનાવી રહ્યા છે. ટૂંક સમયમાં દરેક જિલ્લામાં યુપીમાં ધરણા કરવાના છે, કેમ કે જે માંગ છે એમએસપીની કમિટી, અજય મિશ્રા થી લઈને જે પોલીસ કેસ પરત ખેંચાવાના હતા તે માંગ હજુ અદ્ધર ચાલશે. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. યુપીમાં 107 ઉમેદવારોની પહેલું લિસ્ટ જાહેર કર્યું ભારતીય જનતા પાર્ટી, અને 22 તારીખ સુધી આમ પણ જાહેર જે રેલીઓ છે, પ્રચાર છે તે બંધ રહેશે. અમુક છૂટછાટ આપી છે, જેમ કે એક બંધ હોલમાં મેક્સિમમ 300 જણા જે કેપેસિટી છે હોલની, તે પંડાલની, તેનાથી 50% કેપેસિટી. ચર્ચા આગળ વધારીએ. રાજકીય સમીકરણ બદલી રહ્યા છે અને બદલતા રાજકીય સમીકરણ વચ્ચે યુપીનો મિજાજ શું કહે છે? આપણી સાથે કોંગ્રેસમાંથી અતુલ પટેલ છે. અતુલભાઈ, 140 ઉમેદવારો જાહેર કર્યા. મેં પહેલા પણ કહ્યું કે છેલ્લો દાવ કોંગ્રેસનો યુપીમાં કે 40% મહિલા અનામત, તો કે 40% મહિલા અનામત તો આપી છે, પણ સામે હજુ કોંગ્રેસ એટલી પિક્ચરમાં નથી યુપીમાં. છેલ્લા ઘણા સમયથી જો આપણે જોઈએ તો 2 વર્ષથી પ્રિયંકા ગાંધી દરેક જગ્યાએ પહેલ કરેલી છે. જાહેર હાથરસની હત્યાકાંડ હોય કે ઉન્નાવનો રેપકાંડ હોય કે લખીમપુરની ઘટના હોય કે સોનભદ્રની ઘટના હોય, દરેક જગ્યાએ જે અમારા પ્રિયંકા ગાંધી કાબિલે તારીફ રીતે જનતાની પાસે જઈને જનતાની સમસ્યાઓને વાચા આપી રહ્યા છે. એ રીતે જોઈએ તો આપણે એવું ના કહેવાય કે કોંગ્રેસ ક્યાંય નથી. કોંગ્રેસે આજે લડકી હું લડ શકતી હું જે પ્રિયંકા ગાંધીએ આખું સ્લોગન આપ્યું છે, 7 કરોડ કરતા પણ વધારે મહિલાઓ મતદાન કરે છે, મતદાતા છે. 86,000 કાર્યકરો અમે ટ્રેન કરેલા, જે પ્રિયંકા ગાંધી આખી થીમ બનાવી છે. 150 વ્યવસ્થિત ટ્રેનરોની પાસે ટ્રેન કરેલા કાર્યકરો આજે ગામે ગામ પહોંચી રહ્યા છે. અમારા જે પણ મુદ્દા છે એ મુદ્દા જણાવતા પહેલા હું તમને મારા ભારતીય જનતા પાર્ટીના જે ભરતભાઈ ડાંગરે વાત કરી કોરિડોરની, પણ કાશી વિશ્વનાથ કોરિડોરની જે વાત કરીને તો ત્યાંના જે મંદિરના મહંત છે એમણે કુલદીપ તિવારી નામ છે, મહંત, મોટા મહંત છે, એમને સ્પષ્ટપણે નિવેદન આપ્યું કે હર હર મોદી ઘર ઘર મોદીના સૂત્રથી અમે મોદીજીને વોટ આપ્યા, પણ આ કોરિડોર બનાવવામાં અસંખ્ય નાના નાના જે મંદિરો તોડી નાખ્યા છે, એટલે એની દેવી અને દેવતાઓ આ વખતે શ્રાપ આપશે એવું મહંતે કહ્યું છે, મેં નથી કહ્યું. બીજું તમે જે વાત કરો છો ને કે ભાઈ કાયદો 3,44,000 કરતા વધારે ક્રાઇમ યુપીની અંદર નોંધાયા છે. 10 આદિવાસી ખેડૂતોને તમે ટ્રેક્ટર લઈને વ્યક્તિ આવે રિવોલ્વર સાથે, હથિયારો સાથે, અને 10 આદિવાસી ખેડૂતોનો કતલેઆમ કરવામાં આવે. પોલીસને એ લોકો અગાઉથી જાણ કરે કે અમને ખતરો છતાં પણ તમારી પોલીસ ના જાય. એનાથી મોટી શર્મનાક ઘટના આખા દેશને, આખી દુનિયાએ જોઈ ના હોય. બીજું, જે 6 ખેડૂતોને તમારા અજય મિશ્રા ટેણી એમના આ કેવા પદ ઉપર બેઠેલા છે, 6 ને 4 6 લોકોને કચડી નાખે. 4 ખેડૂતો હતા, એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો અને એક પત્રકાર હતો. 6 લોકોને, ખેડૂત હોય કે માણસ હોય, નાગરિકોને કચડી નાખ્યા. છતાં પણ તમે એફઆઈઆર નતા લેતા. સુપ્રીમ કોર્ટે આની અંદર ઇન્વોલ્વમેન્ટ કરવું પડ્યું. કેટલા બધા દિવસ પછી તમે એફઆઈઆર નોંધી અને સીટની નિમણૂક થયા પછી દોષિત ઠર્યા. એટલે આ બધું આખો દેશ ને આખી દુનિયા જોવે છે. એટલે તમે એવું ના કહેતા કે ખાલી કોરિડોર જોવા જેવો છે, પણ આ બધું જે ગંગા નદીની વાત કરી પ્રવીણભાઈએ, ગંગા નદીમાં જે કોવિડની અંદર જે લાશોને તમે દફન કરેલી હતી, એ લાશોની ઉપર કપડા ઉડતા પણ આ હિન્દુસ્તાનની આખી દુનિયાના નાગરિકોએ જોયા છે. બીજું, ગેસના બાટલા
ડોક્ટર કાફિલ જેવાને તમે જેણે પોતાની હોસ્પિટલો પોતાની રીતે ઓક્સિજનના બાટલાની સગવડ કરી હતી એની ઉપર પણ તમે રાદરો નાખેલો પણ આ દેશના નાગરિકોએ જોયેલો છે. એટલે આ બધી તો વાતો થઈ, પણ અમે જે સ્લોગન લઈને આવ્યા છે અને જે ગેંગરેપ પીડિતા હતી એની માતાશ્રી આશાબેન, એમને ટિકિટ પણ આપી છે આશા સિંહાને, પ્રિયંકા ગાંધી, અને એવા જેટલા લોકો બી લડે છે એવા લોકોને પણ પ્રિયંકા ગાંધી આ વખતે ટિકિટ આપી અને જે પાળેલું વચન કઈ બતાવ્યું, ભાઈ આ વખતે 40% સ્ત્રીઓને આપી, 125 માંથી 50 ટિકિટો મહિલાઓને આપેલી. બીજી વાત, મહિલાઓ માટે જે કાર્યક્રમો લઈને આવ્યા છે, આ ગેસના બાટલાની મારા ભાઈએ વાત કરી, કાકા હરી કાકાએ બધી વાત કરી દીધી, પણ ટિકિટ આપવામાં કઈ હમણાં એલિગેશન પણ લાગ્યા છે. એલિગેશન તો જો આટલી મોટી પાર્ટી હોય પણ એમને જેને પણ લગાડ્યા હોય લાગે, અમારે તો સ્પષ્ટીકરણ આપવું જોઈએ. સ્પષ્ટીકરણ આપશે પાર્ટી, એટલે અત્યારે એને આપશે જ, અને પ્રિયંકા ગાંધી આપશે, એવું નથી કે કોઈ પણ એને એ આપે એટલે એનું પ્રતિક્રિયા ના આપે. અમારી પાર્ટી આપે જ છે અને આપશે. હવે બીજી વાત, છોકરીઓને જે સ્કૂટી આપવાની વાત કરે, વિદ્યાર્થીનીઓ હોય, પછી એમને લેપટોપ આપવાની વાત હોય, એ છોડી દો, નથી. મારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો નથી સાંભળવો. ચૂંટણી ઢંઢેરો નહીં, પણ આપણે બીજા કોઈ દિવસે કરી લઈશું. મારો ખાલી કહેવાનો સવાલ એ હતો, અતુલભાઈ, તમે કહ્યું કોવિડ ક્રાઇસિસમાં જે ફેલિયર થયું, જે તમે ખેડૂતોની વાત કરી, તમે માનો છો કે એના કારણે મતલબ કે કોંગ્રેસ તરફ તમે પણ માનો છો સપાની જેમ તમારી રેલીઓમાં માણસો આવે છે. પ્રિયંકા ગાંધીએ પોતે જ કહ્યું, ને હું પોતે પણ અહીંયા મીડિયાના માધ્યમથી કહું, પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી, કે પરિણામ આવે ત્યારે જોજો. કારણ કે અમે જે લોકો જમીન સુધી ગયા છે, આજે અખિલેશ યાદવ પણ બહાર આવ્યા. ક્યારે આવ્યા? હમણાં 2 મહિનાથી આવ્યા. જયારે પ્રિયંકા ગાંધીનો નાનામાં નાની મોટામાં મોટી ઘટના, અને કેટલા હજારો કાર્યકરો, અમારા 18,000 કરતા વધારે કાર્યકરોને જેલમાં જવું પડ્યું છે આ બધી ઘટનાઓની પાછળ. એટલે એવું નથી કે કોંગ્રેસ જનતા માટે નથી કરતી, કોંગ્રેસ લડે છે અને મહિલા ઉમેદવારોને 40% ટિકિટ આપી છે, તો માને છે કે ચલો આ વખતે બદલાવની વાત કરે છે કે 7 કરોડ જેટલી મહિલા મતદારો છે. પણ ભરત ડાંગર, મેં બ્રેક પહેલા કહ્યું હતું ને ખેડૂતો વાળો મુદ્દો, હમણાં થોડા લાંબા સમયથી થોડું ખેડૂતો ચર્ચામાં નથી, પણ હમણાં કહ્યું છે 30 જાન્યુઆરીથી ધરણા પ્રદર્શન પશ્ચિમ યુપીમાં જ નહીં, કેમ કે પશ્ચિમ યુપીના 105 ઉમેદવારો જાહેર થયા છે અને સામે આરએલડીના જુઓ તો 19 ઉમેદવાર, સપાના 10, આજે વધુ 7 ઉમેદવારો આરએલડીના જયંત ચૌધરીએ ડિક્લેર કર્યા. તો એ ગઠબંધન છે સપા સાથે. પણ એક તો અજય મિશ્રા સામે તેને બરખાસ્ત કરવામાં આવે પદ ઉપર, પોલીસ કેસ ખેડૂતો પરના પાછા ખેંચાય અને એમએસપી ઇફેક્ટિવ બનાવવા માટે એક કમિટી, આ 3 જે માંગ છે એ માંગ હજુ પૂરી નથી થઈ. તેને લઈને ધરણા થશે 30 તારીખથી આખા યુપીમાં. માનો છો કે જે ફેક્ટર જેના કારણે સરકારે 3 કૃષિ કાયદા પરત ખેંચ્યા નારાજગીના કારણે, એ ફેક્ટર ફરીથી મોટો પડકાર બનશે ભાજપ માટે યુપીમાં? ભરતભાઈ મ્યુટ છો. ભરતભાઈ, 3-4 બાબતોનો એક સાથે આમાં હું આપને જવાબમાં આપવા માંગીશ. શરૂઆતમાં આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ કિસાનોના સંદર્ભમાં તો કદાચ સમગ્ર દેશમાં સૌથી વધારે કિસાન સન્માન નિધિ કોઈ રાજ્યમાં સૌથી સારી રીતે વિતરણ થતું હોય તો એ યુપી છે, એ આપણે સૌ જાણીએ છીએ. 86 લાખ કિસાનોને 36,000 કરોડ રૂપિયા જે લોન ડિબેટે માફ કરવાનું, ઋણ માફ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની યુપી સરકારે કર્યું છે. ગન્ના ખેડૂતોને ગન્ના કિસાનોને શું લાભ આપ્યા છે, ચીનીમાં શું લાભ આપ્યા છે, એમએસપી ડબલ કરી છે. ટન ખાદ્ય સામગ્રી જે છે એ ખાદ્ય સામગ્રી સરકારે ગરીબ કિસાનોને કેટલી આપી છે એના આંકડામાં નથી જવું, પરંતુ ચોક્કસપણે એવું વિશ્વાસ સાથે કહી શકું કે વર્તમાનમાં ઉત્તર પ્રદેશનો ખેડૂત એ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. 2-3 બાબતોનો અહીંયા ઉલ્લેખ પણ થયો કે ભાઈ બાકીના પક્ષો ભેગા થશે વગેરે વગેરે. હું થોડા આંકડા આપવા માંગુ છું કે 2012માં જયારે ભારતીય જનતા પાર્ટી પહેલી વાર વિધાનસભાની ચૂંટણી જયારે લડી હતી 2012 ની અંદર, પહેલા પણ લડતી હતી, પણ 2012 ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપને મતોની ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો 2012 વિધાનસભામાં થયેલા મતોની ટકાવારીમાં 15% મત ભાજપને મળ્યા હતા. 2014માં જયારે મોદી સાહેબ પોતે પ્રાઇમ મિનિસ્ટર ઉમેદવાર બન્યા અને એના પછી જે ટકાવારીમાં વધારો થયો એ સીધો 40% પર પહોંચ્યો. કોંગ્રેસના મિત્ર પણ અહીંયા હાજર છે, કદાચ એમના ધ્યાનમાં નહીં હોય કે 2019માં સપા, બસપા અને કોંગ્રેસ, કેમ કે બસકા નહીં इसमें एक सूत्र चालू હતું કે બસકા નહીં, તો એ બસકામાં કેમ કહેતા હતા, બસકામાં બસપા, સપા અને કોંગ્રેસ એ ત્રણેય ભેગા થઈને ભાજપ સામે 2019માં ચૂંટણી લડ્યા.
એ વસ્તુ અલગ છે કે 2019માં કોંગ્રેસને ફાળે માત્ર 2 ટિકિટો આપવામાં આવી હતી, જેમાંથી એક ટિકિટ તેઓ હાર્યા પણ હતા. 2014માં કોંગ્રેસનો ચહેરો એ માનનીય સોનિયા ગાંધી હતા, 2019માં કોંગ્રેસનો ચહેરો એ રાહુલ ગાંધી હતા, અને વર્તમાનમાં કોંગ્રેસનો ચહેરો એ પ્રિયંકા ગાંધી છે. પરિવાર એક છે, ચહેરા બદલાયા છે. વર્તમાન સ્થિતિ કોંગ્રેસની ત્યાં આગળ એ પ્રકારની સ્થિતિ છે કે કોંગ્રેસના કાર્યકર્તા મળવા મુશ્કેલ છે. આ વાસ્તવિકની ભૂમિગત વાત કરું છું. અતુલભાઈ ગયા છે કે નહીં મને ખબર નથી. હું યુપીમાં પ્રવાસ કરું છું એટલે મને ખબર છે કે યુપીમાં વર્તમાન સ્થિતિ આ છે કે ત્યાં આગળ આ પરિસ્થિતિ છે. યુપી સપાનો જંગતો છે ને ભરત ડાંગર, યુપીમાં તમે જે જગ્યાએ છો ત્યાં યુપી સપા વર્સિસ બીજેપી ચાલી રહ્યું છે. ભલે ડિબેટોમાં ભાજપ વર્સિસ કોંગ્રેસ ચાલે, રાજ્ય કોઈ પણ હોય, પણ ત્યાં હું એ જ વાત કરી રહ્યો છું કે 2017 પહેલા જે એન્ટી ઇન્કમ્બન્સી કે જે પણ માહોલ હતો એ સપા સામે હતો, અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે છે. કેમ કે એનસીઆરબી કહો કે કોઈ પણ આંકડાઓ કહો, જે અપરાધ છે તેના ઉપર કંટ્રોલ નથી આવ્યો, વાસ્તવિકતા છે. લો એન્ડ ઓર્ડર પર સવાલ ઉઠ્યા છે. જે મુખ્ય વાત છે ડેવલપમેન્ટના કામો થયા છે. તમે વાત કરી સાચી કે 2000નો હપ્તો 3 મહિને જાય છે, એ પણ વાત સાચી, પણ NSO મુજબ ખેડૂતોની સરેરાશ આવક 27 રૂપિયા છે આ દેશમાં, ભલે આપણે ગમે તેટલા કરોડ આપતા હોઈએ. અને જે આપણે FCI ના ગોડાઉનની વાત કરીએ છીએ, જે અન્ન આપણે પહોંચાડીએ છીએ આપણે 5 કિલો ફ્રીમાં, શબ્દ જે વાપરે છે સરકાર, આમ તો ફ્રીમાં કશું હોતું નથી, પણ એ જ FCI ના ગોડાઉનો 4 લાખ કરોડ માઇનસમાં છે. ચર્ચા એની નથી થતી. ભરત ડાંગર, પ્રવીણભાઈ, કદાચ પ્રધાનમંત્રી અન્ન યોજના જે છે ને એના 15 કરોડ કરતા વધારે લાભાર્થી માત્ર યુપીમાં છે. હું એટલા માટે ઉલ્લેખ વારંવાર કરવા માંગુ છું કે બાકીના પક્ષના લોકો જ્યારે એવું કહેતા હોય અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે ટીવી પર એવું કહે કે વાસ્તવમાં કોંગ્રેસની સ્થિતિ અથવા સપાની સ્થિતિ યુપીમાં ખૂબ સારી છે, મને એવું લાગે છે કે સપાના પોતાના આગેવાનો પણ આ સ્વીકારવા તૈયાર નથી કે અમારી સ્થિતિ સારી છે. કારણ બહુ સ્પષ્ટ છે. યુપીના લોકો એવું માને છે કે મોદી સાહેબના શાસનમાં ભવ્ય અને દિવ્ય થયું હોય તો રામ મંદિર થશે, ભવ્ય અને દિવ્ય થયું તે કાશી કોરિડોર થયો, નહીં કે નેતાઓના પોતાની હવેલીઓ. પ્રવીણભાઈ, હું મારી સાથે વચ્ચે બોલીશ, આખા હિન્દુસ્તાનની અંદર સૌથી વધારે કમલમ જો બન્યા હોય ને તો અતુલ પટેલ બનાવ્યા છે, અને એ પણ જનતાના પૈસાથી બનાવ્યા છે. અતુલ પટેલ નહીં, આ પણ રામ મંદિરની જે વાત કરે, રામ બધાની આસ્થાનું પ્રતીક છે. અતુલ પટેલ, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે બનાવ્યા. અતુલ પટેલ, લાગણી કાબુમાં રાખો ને. ના પણ નહીં, રામ મર્યાદા પુરુષોત્તમ હતા. મર્યાદા પુરુષોત્તમ રામને આપણે સૌ માનીએ છીએ, તો આપણે થોડી ડિબેટની મર્યાદા જાળવીએ. ના પણ પ્રવીણભાઈ પણ એકદમ ખોટી ખોટી વાતો સાંભળવા જ કરવાની. અતુલ પટેલ એમ તો બંને પક્ષો 1.5 કરોડ અતુલ પટેલ એમ તો બંને પક્ષો આકોટા ભરી ભરીને કેટલું ખોટું બોલે છે ને ચૂંટણી રેલીઓમાં ને ડિબેટોમાં. અતુલ પટેલ સેલ કે ચૂંટણી ઢંઢેરો વેચવા માટે આપણે નથી બેઠા છે. હું 1 by 1 આવું છું, તમને સમય મળશે પૂરો કાઉન્ટર કરવાનો. ડિબેટની મર્યાદા જાળવો. ભગવાનની કોણ કેટલી જાળવે છે નેતાઓ એ જનતા પર છોડી દઈએ. ભરતભાઈ, આપનો સવાલ કમ્પ્લીટ કરો. હું એ જ કહું છું ને કે ધાર્મિક ધ્રુવીકરણ તો રહ્યો, પરંતુ રામ મંદિરનો મુદ્દો, કાશી વિશ્વનાથ કોરિડોરનો મુદ્દો, મથુરાનો મુદ્દો, આ તમામ મુદ્દાઓ પણ એક સાથે આવ્યા, મતલબ વિકાસ સાથે જોઈન્ટલી. ફર્ક સાથ દિખતા હે જે નારો છે યુપીમાં, રાષ્ટ્રવાદનો જોડાયેલો મુદ્દો છે. મેં પહેલા પણ કહ્યું, વર્તમાનમાં પણ કહ્યું. સાથે સાથે કોંગ્રેસના પ્રવક્તાઓને આટલું દુઃખ થતું હોય તો મારે એટલું જ કહેવું છે કે જ્યારે ભગવાન રામને કાલ્પનિક કહેવાનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ યુપીએ સરકારે કર્યું, ત્યારે એમની ભગવાન રામ માટેની આસ્થા અને શ્રદ્ધા ક્યાં ગઈ હતી? જે સમયે ડોક્ટર મનમોહનસિંહજીએ પોતે પ્રધાનમંત્રી તરીકે એવું કહ્યું કે રાષ્ટ્રીય સંસ્થાનો પર સૌથી પહેલો અધિકાર માઇનોરિટીનો છે, એ સમયે તેમની ક્યાં ગઈ હતી? જ્યારે એમના ગૃહમંત્રી એવું કહ્યું કે આ દેશને ભગવા આતંકવાદ ભરડો રહી રહ્યા છે, ભગવા આતંકવાદ નામનો નવો શબ્દ જ્યારે કોંગ્રેસના નેતાઓ કહેતા હતા ત્યારે ક્યાં ગયા હતા? મારું એટલું જ કહેવું છે, મતલબ કે ભગવાન રામ સત્યમ શિવમ સુંદરમ લોગો પણ હટાવ્યો હતો, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી હિન્દુ શબ્દ પણ કાઢવામાં આવ્યો હતો. ઓકે, ડોક્ટર હરિ દેસાઈ આવું છું ભરતભાઈ. ડોક્ટર હરિ દેસાઈ, આમ તો છે ને યુપી નજીક આવે, ચૂંટણી નજીક આવે, તમામ રાજકીય પક્ષો છે ને રામના શરણે જતા રહે. અત્યારે કાશી વિશ્વનાથ કોરિડોર, આપણે જે રામની આપણે વાત કરીએ છીએ, જે અયોધ્યાની વાત કરીએ છીએ, અયોધ્યામાં 5 વર્ષથી નીચેના 50% બાળકો કુપોષિત છે. આપણે રામ રાજ્યની વાત કરીએ, ભરતભાઈને પણ આંકડો ખબર છે, ડિબેટોમાં બોલવા માટે આંકડાઓ અલગ હોય છે.
જે આંકડાઓ છે ને હેડ્સ ઓફ જે સરકારી આંકડાઓ છે એ હું કોન્ટેસ્ટ નથી કરતો, પણ જ્યાં સુધી યુપી આટલું મોટું રાજ્ય છે, સૌથી મોટું રાજ્ય, હવે લોકસભા પણ નક્કી કરશે, કેમ કે આની અસર લોકસભામાં પણ પડે, કોઈ પણ લોકસભામાં. પણ શું માત્ર રામ જો મુદ્દો બની ગયા છે, ભરતભાઈ કહી રહ્યા છે કે અમે રાષ્ટ્રવાદમાં માનીએ છીએ, એ મુદ્દો છે, તો બાકી જે મુદ્દાઓ છે યુપીના, આપ શું માનો છો? કેમ કે ફરીથી હું જાતિવાદના સોશિયલ એન્જિનિયરિંગ દર વખતે આપણે કરીએ છીએ ને શબ્દનો ઉપયોગ, જે છેલ્લા લાંબા સમયથી થતો આવે છે, જાતિગત રાજનીતિ અને ધાર્મિક ધ્રુવીકરણ, તેની આસપાસ ફરીથી યુપીની ચૂંટણી થશે, કેમ કે સ્થાનિક મુદ્દાઓ હજી એટલે ચર્ચાતા નથી. અને આપ માનો છો કે જો ડિજિટલ પ્રચાર થશે તો સ્થાનિક મુદ્દાઓ હાવી થશે, કેમ કે ફરી રેલીઓ તો થશે નહીં, માણસો ભેગા થશે નહીં? પ્રવીણભાઈ, પ્રશ્ન ત્યાં જ આવીને ઉભો રહે છે. ઉત્તર પ્રદેશ એ જાતિવાદી રાજકારણમાં ખૂબ મોખરે છે, અને ભલે ગમે તેટલી આદર્શવાદની આપણે વાતો કરીએ, પણ ત્યાં આગળ જાતિગત સમીકરણોની વાત છે ને એ કેન્દ્ર સ્થાને છે. તમને ખ્યાલ હશે કે કલ્યાણસિંહ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા ત્યાં યુપીમાં અને મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા, ત્યારે છે ને 2017 પહેલા 1991માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી. એના પછી એને છેક 17માં બહુમતી મળી. અને બીજું કે 2007માં બહુજન સમાજ પાર્ટીને, 2012માં સપાને, 2017માં ભારતીય જનતા પાર્ટીને. એટલે તમે જે વાત કરી, વચ્ચે જે વાત કરી એ પ્રમાણે કે ત્યાં છે ને દરેક ચૂંટણીમાં સમીકરણો બદલાય છે. ભારતીય જનતા પાર્ટીને અત્યારના જે આજના અંદાજ મુજબ 180 બેઠકોથી વધારે બેઠકો મળતી નથી, પણ એ મારી તોડીને પોતાની સરકાર બનાવી લેશે એ પણ એને ખાતરી છે. આ છે ને આ બહુ સ્પષ્ટ વાત થઈ રહી છે, કારણ કે ત્યાં ઓબીસી ખૂબ નારાજ છે. બીજું એક થિયરી ચલાવવામાં આવે, બે થિયરીઓ ચલાવવામાં આવે છે, અને એ થિયરીઓ ક્યાંથી ફ્લોટ થાય છે બધા જ લોકો સમજે છે. એક એ થિયરી ફ્લોટ કરવામાં આવે છે કે નરેન્દ્રભાઈ મોદી છે ને એ યોગી હારે એવું ઈચ્છે છે. હવે કોઈ પોતાનો પક્ષ હારે એવું ઈચ્છે ખરો? મને લાગે છે યોગી હારે તો નરેન્દ્રભાઈને માટે ફરીને વડાપ્રધાન થવાનું 2024માં મુશ્કેલ થઈ જાય. બીજી થિયરી એ ચલાવવામાં આવે છે અને ફ્લોટ કરવામાં આવે છે, અને આપણા મિત્રો પણ એમાં ફસાઈ જાય છે કે આ તો છે ને નરેન્દ્રભાઈ અને એમનો પક્ષ જ છે ને બધાને સપામાં મોકલી રહ્યો છે. વોટ હમ્બગ થિંગ્સ વી આર ટોકિંગ અબાઉટ. મને લાગે છે આ સેન્સલેસ બાબતોની થિયરીઓ જે ફ્લોટ કરવામાં આવે છે એ આપણે છે ને બધા માનવા પ્રેરાઈએ, એ છે ને એ જ મુશ્કેલી છે. પ્રજાને ભોળવવા માટેના આ બધા ખ્યાલો છે. હકીકત એ છે કે ઉત્તર પ્રદેશનું બાળક પણ છે ને એ પોલિટિશિયન છે મારી દ્રષ્ટિએ, અને એ લોકો ક્યારે કોને કેવી રીતે વોટ કરશે એ એમને માટે મુદ્દાઓ બહુ મહત્વના નથી. અત્યારે છે ને એમના જહનમાં એક હિન્દુ વર્સિસ મુસ્લિમનો મુદ્દો છે, અને મેં કહ્યું એમ કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ અને મુસ્લિમ વચ્ચેની ડિવાઈડ ઊભી કરવાની કોશિશ થતી રહી છે, પણ એ થતા નથી. આ વખતે 2013માં જે થયા હતા ને એના પછી જે લાભ મળ્યા હતા એ હવે નથી રહ્યા. એ લોકો સાથે છે. બીજી વાત એ છે કે દલિતોના વોટ બેંક, ત્યાં 25% જેટલી દલિતોની વોટ બેંક છે. માયાવતી બેન એ અત્યારે છે ને શી મે બી ડાઉન, પણ આજે એને છે ને પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું છે કે એ છે ને વિધાનસભાની ચૂંટણી નહીં લડે, પણ પોતે મુખ્યમંત્રી બનવા માટે વિધાન પરિષદના માર્ગે આવશે. એટલે આ વખતે પહેલી વખત યોગી છે ને એ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. પણ અગાઉ 4 વખત ગોરખપુરમાંથી એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા છે. એટલે આ આખી છે ને જે મુશ્કેલ, જે આખી ત્યાંની આખી જે અને બુંદેલખંડની જે સ્થિતિ છે એનો પણ છે ને આપણે વિચાર કરવો પડે. એટલે ત્યાંના સ્થાનિક સમીકરણો જે છે એ સ્થાનિક સમીકરણો અને જાતિગત સમીકરણો અહીંયા ખૂબ કામ કરવાના છે. પ્રવીણભાઈ, ઓકે. પ્રશાંત ગઢવી, જે રીતે માયાવતીની વાત કરી, તો ચલો ગઈ 2017ની જો પહેલા ફેઝની વાત કરીએ તો 58 સીટ પ્રથમ તબક્કામાં, 58માંથી ભલે માત્ર બે સીટ આઈ થિંક 2 સપા 2 બસપા, બાકી ભારતીય જનતા પાર્ટી, પણ બાકીની જે 30 સીટ છે તેમાં રનરઅપ એટલે કે સેકન્ડ નંબરની પાર્ટી પહેલા તબક્કામાં 2017માં બસપા હતી, એટલે કોઈ પણ નિગ્લેક્ટ ન કરી શકે, નાઈધર બીજેપી નોર સપા. બીજી તરફ
જે ઓબીસી ની નારાજગીની વાત જે ડોક્ટર હરિ દેસાઈએ કરી કે જે પણ એમએલએ ગયા કે જે મંત્રી ગયા, જો 24 ને પણ ધ્યાનમાં રખાશે. આપણે જાણીએ છીએ કે યુપીના સંદર્ભમાં જે સ્ટેટમેન્ટો થયા હતા, ઇન્ક્લુડિંગ પીએમ મોદી, અમિત શાહ, કે કેટલા અમે મંત્રી બનાવ્યા, કેટલા ઓબીસી ના છે, ખુલીને આ તમામ વસ્તુઓ જોતા જે જાતિગત સમીકરણ છે, આ વખતે માનો છો કે સપા તરફ તમે એમ કહ્યું કે એક ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે કે ટક્કર કોણ આપી રહ્યું છે? ટક્કર સપા આપી રહ્યું છે. તો એ હિસાબથી જો જાતિગત ગોટિયા સેટ કરવાની વાત આવે ને, તો એમાં આપ ભાજપ અને કોંગ્રેસને હાલની સ્થિતિએ કયા સ્ટેજ પર જોઈ રહ્યા છો? કેમ કે અખિલેશે તો કહી દીધું હવે ગઠબંધન નહીં કરીએ. તો અત્યારની સ્થિતિએ તે જાતિગત ગણિત જે છે ભારતીય જનતા પાર્ટી અને સપાનું, આપણે અનુપ્રિયા પટેલની પણ વાત કરીશું અને નિષાદ પાર્ટીની પણ વાત કરીશું. એ બંનેને ચલો ભારતીય જનતા પાર્ટી તરફ આ વખતે છે અથવા તો તેની પણ નેગોશિએશન ચાલી રહ્યું છે. અત્યારની સ્થિતિએ આ જ્ઞાતિગત સમીકરણ કઈ રીતે જોઈ રહ્યા છો, ખાસ તો આ બે પાર્ટીનું? જો જ્ઞાતિગતમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, કારણ કે આપણે કઈ ભાજપ એટલે સુવર્ણ વર્ગની કમ્યુનિટી, અને ઓબીસી ક્યાંક ને ક્યાંક નારાજ છે. એની પાછળના કારણો આ બધા બી છે જ ને, કે ભાઈ એ ક્યાંક ને ક્યાંક જે વર્ચસ્વ અને અંદર જે વજન આપવું જોઈએ સુવર્ણ વર્ગને વધારે મળતું હોય છે. સપાએ હવે એવું કીધું કે જાહેર નહીં કરે, પણ બાકી બધું જે કરવું તે ગઠબંધન તો કરી લીધું ને. એમણે આરએલડી જોડે કર્યું, એમણે પેલા રાજભર જોડે કર્યું, એમણે બીજા ત્રીજા જોડે કર્યું. ઇવન આજે આપણે દલિત સમાજની વાત કરીએ, જો માયાવતીને ચિંતા એટલે નથી કે 18 થી 20% એનો અકબંધ વોટ શેર છે. 2017 નું પરિણામ તમે જુઓ તો એસપી ને સપાને 47 સીટ અને માયાવતીને માત્ર 17 સીટ, પણ બંનેનો વોટ શેર સેમ 23%. એટલે એની પાસે એક અકબંધ વોટ શેર છે, એ ક્યાંય હલવાનો નથી, એનો ઓવર કોન્ફિડન્સ છે. અને અત્યારે છેલ્લી ઘડીએ ક્યાંક મળતા મેસેજ પ્રમાણે ઘણા બધા દલિત ઉમેદવાર આ વખતે સપામાંથી, અને અખિલેશ યાદવે કમિટમેન્ટ આપ્યું છે કે જેટલા દલિત મારામાંથી આવશે એને હું મિનિસ્ટ્રી પદ અને કાં તો દલિત જેટલા બી ઓફિસરો છે આખા યુપીમાં એને હું મારી નજીક રાખીશ. આ પ્રકારની વાતો ચાલુ થઈ ગઈ છે ત્યાં તો, કે સરકાર બનશે તો આ બધાને હું મારા આસપાસમાં રાખીશ, મંત્રીમંડળ સિવાય ઓફિસર્સ કેટેગરીમાં. એટલે હવે આ જે પોલરાઇઝેશન છે અંદર અંદર થવા માંડ્યું છે. અને બીજું, કબડ્ડીની ખેલ હોય ને એમાં 7 જ પ્લેયરો, એક બાજુ આ બાજુ 7 ને આ બાજુ 7, 14 જણા જ એકબીજાને ખેંચતાણ કરવાની હોય. એમ અહીંયા સપા, બસપા અને ભાજપના 400 એટલે 1200 ઉમેદવાર છે, એમાં જ કોઈ નવા રાતોરાત આવવાના નથી. અચ્છા, ભાજપ પાસે તો જે કંઈ છે કાફલો એ છેલ્લા 5 વર્ષમાં મજબૂત તૈયાર થયો છે. 5 વર્ષ પહેલા ભાજપ 0 હતી, જે અત્યારે કોંગ્રેસ 0 છે. એમ કોંગ્રેસ પાસે તો ઉમેદવાર 403 હશે જ નહીં, હું એવું સ્પષ્ટ માનું છું. કારણ કે એક જ લોકસભા સીટ જીતી શકી છે, વિધાનસભામાં 7 સિંગલ ડિજિટમાં, એ બી સપા જોડે ગઠબંધનમાં રહીને 7. બાકી એ વખતે કદાચ અલગ લડ્યા હોત તો વધારે આવી હોત, પણ 7 જ આવી હતી. એમ અત્યારની ભૂલ બંનેને સમજાઈ ગઈ ને, યુપી કે 2 લડકે. हाँ, यूपी के 2 लड़के, बुआ बबुआ, मेरा कुछ काम हुआ नहीं, अब मैं तुम्हारी बुआ नहीं. એટલે બુઆ આ વખતે જે કંઈ રમતા હોય બેકએન્ડમાં એ ક્યાંક કોઈકના સપોર્ટમાં લડી રહ્યા છે, એ સ્પષ્ટ છે. એકલા હાથે સરકાર બનાવવું કોઈનું કામ નથી. હા, સપાની ફાઇટ સારી છે, એટલે જે સમજે છે એ સપાની પાછળ બેસવા તૈયાર થઈ ગયા. કેમ રાજભરભાઈ આ બાજુ આવી ગયા? નહીતર એ તો એઆઈએમઆઈએમ સાથે 100 સીટ કરતા વધારે લડી. એમણે તો 5 વર્ષના સીએમ ડિક્લેર કરી દીધા હતા. દર 5 વર્ષે નવા 5 સીએમ અને 20 ડેપ્યુટી સીએમ, એક વર્ષમાં 4 ડેપ્યુટી સીએમ. એટલે આ બધી વાતમાંથી અત્યારે માત્ર 10 સીટ ઉપર સીમિત થઈ ગયા. સપાની સાથે ગઠબંધનમાં રાજભરને 8 થી 10 સીટ, આરએલડી ને 28 જ સીટ મળી રહી છે. આરએલડી એક આખું અલગ અપવાદ છે. અચ્છા, એ જ રીતે આ બંને વચ્ચે પણ મા દીકરી વચ્ચે, અનુપ્રિયા પટેલ અને અપના દળવાળી મા દીકરી વચ્ચે ક્યાંક ને ક્યાંક વચ્ચે તિરાડ પડવાની ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે ઓલરેડી સિટિંગ મિનિસ્ટર છે અનુપ્રિયા પટેલ, એને તમે કેવી રીતે નકારી શકો? એટલે ગઠબંધન, ધર્મ, જાતિ આ બધા વચ્ચે છે. હું ભરતભાઈને અભિનંદન આપીશ, ભરતભાઈ એક એક મુદ્દા ગણાઈ રહ્યા છે, પણ એ મુદ્દા ડિબેટ પૂરતા સીમિત થઈ જાય છે. આપણે દરેક ઉદાહરણમાં, એટલે દરેક ઇલેક્શનમાં, દરેક રાજ્યોમાં મુદ્દા બહુ સારા હોય છે, ડિબેટ પૂરતા. હા, એટલું ચોક્કસ છે યુપીમાં ધર્મ આધારિત એટલા માટે કે ત્યાં મેક્સિમમ, એટલે આખા હિન્દુ ધર્મની આસ્થા અને શ્રદ્ધા યુપીમાં રહેલા મંદિરો સાથે, કાશી હોય, અયોધ્યા હોય, રામ મંદિર હોય, એ બધામાં જોડાયેલી હોય છે. એટલે લોકોને એવું થાય કે ત્યાંનું બધું જે છે સ્વચ્છ અને દિવ્ય હોવું જોઈએ, એટલે ત્યાં તમે ધર્મના નામે વોટ થોડા વધારે લઈ શકો છો. અને છેલ્લે તો રામ મંદિર ઉપર એક નાનકડું મને ગીત યાદ આવ્યું છે, એ ગઈને મારે તો પૂરું કરવું છે. દેખો ઓ દીવાનો તુમ ये काम ना करो, राम का नाम बदनाम ना करो, बदनाम ना करो.
ચલો આ ચૂંટણી રેલીઓમાં પણ આ પ્રકારના દરેક પોલિટિકલ પાર્ટી સોંગ બનાવી રહી છે અને પરિસ્થિતિ ચલો કંઈક આવી જ છે. સોંગ થકી તમે વર્ણવી વધારે ભરતભાઈ જાણે છે યુપીમાં છે. પણ અતુલ પટેલ, હું એ જ કહું છું ને કે આ તમામ પિક્ચરમાં જો પૂરી સીટ ઉપર ઉતારવા માટે ઉમેદવાર નથી તો અત્યારની પરિસ્થિતિ એ માની લઈએ કે કોંગ્રેસ 403 પર નહીં લડે. પહેલામાં પહેલું હજુ પહેલી યાદી જાહેર થઈ છે, બીજી યાદી, ત્રીજી યાદી એમ ટૂંક સમયમાં જાહેર થશે. પણ મારા જે ભરતભાઈ ડાંગરે રાષ્ટ્રવાદની વાત કરી તો હે રામ, જે રામ રાજ્યની કલ્પના મહાત્મા ગાંધીજીએ કરી હતી અને હે રામ જે એમના અંતિમ શબ્દો હતા એની હત્યા કરનારાઓ અમને રાષ્ટ્રવાદ ના શીખવાડે. બીજી વાત, સમ્રાટ અશોક જેના નામે ઇતિહાસ લડ્યો, અશોક ચક્ર, હવે એ સમ્રાટ અશોકને ઔરંગઝેબ કોણ કહે છે? પ્રકાશ સિંહા, એ તમારા સેલના કોઈ પ્રમુખ છે યુપીમાં. એટલે રામના નામે તમે લોકોએ જે ઉઘરાણા કર્યા છે રામ મંદિરના નામે ઈંટોના, એ બી આખા હિન્દુસ્તાનને ખબર છે. રામના નામે હમણાં જે જમીનોના સોદા થયા, અયોધ્યામાં મફતના ભાવે જમીનો લઈ લીધી અને 35-40 મિનિટમાં કરોડોના ભાવ બોલાઈ ગયા, એ પણ આખા હિન્દુસ્તાનના જનતા જોઈ રહી છે. એટલે તમે રામના નામે સરસ પ્રશાંતભાઈ ગીત પણ ગાયું કે એ પણ તપાસનો વિષય છે ને, એ જો એલિગેશન મોટું છે અતુલભાઈ, એલિગેશન એ મોટું છે અને તપાસ પણ થઈ, એમાં તપાસ પણ થઈ. હું એ કહું છું એલિગેશન મોટું છે, તપાસ પણ થઈ. ભરત ડાંગર તો એ જ મુદ્દો હતો. મેં કહ્યું ને કે અયોધ્યાના જે મુખ્ય પૂજારી છે એને કહ્યું કે અત્યારની સ્થિતિએ જે કામ થઈ રહ્યું છે અથવા તો થશે, બરાબર છે, એ થશે તો ઘણી જગ્યાઓ એવી છે કે લોકોને નુકસાન થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો થોડા પરેશાન પણ છે. એટલા માટે અયોધ્યામાં યોગીજીએ ચૂંટણી ન લડવી જોઈએ. હું ગોરખપુર અયોધ્યાને કમ્પેરિઝન નથી કરી રહ્યો, પરંતુ જે પ્રશ્નો છે સ્થાનિક પ્રશ્નો એ હાર્દ છે આ સ્ટેટમેન્ટ. ભરતભાઈ અનમ્યુટ કરજો, છેલ્લી 1 મિનિટ છે. મ્યુટ છો ભરતભાઈ આપ? ભરતભાઈ અનમ્યુટ કરજો, આપનો અવાજ નથી આવી રહ્યો. મારે બે બાબતોનો ઉલ્લેખ પ્રવીણભાઈ કરવો છે, કોઈને કાઉન્ટર નથી કરવા, પરંતુ મારે આપના માધ્યમથી, જીએસટીવીના માધ્યમથી દર્શકોને પણ કહેવું છે કે કદાચ દેશમાં સૌથી વધારે પ્રધાનમંત્રી કોઈ રાજ્ય આપ્યો હોય તો ઉત્તર પ્રદેશ છે. પંડિત જવાહરલાલ નહેરુજીથી માંડીને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી હોય, સ્વર્ગસ્થ રાજીવ ગાંધી હોય, વિશ્વનાથ પ્રતાપસિંહ હોય, ચંદ્રશેખર હોય, અસંખ્ય નામો આવી શકે જે પ્રધાનમંત્રીઓ ઉત્તર પ્રદેશમાંથી રહ્યા છે. આ બધા પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાંથી હોવા છતાં પણ ઉત્તર પ્રદેશ આટલું બધું આર્થિક દ્રષ્ટિએ પાછળ કેમ રહ્યું? લાંબા સમય કઈ રાજ્યમાં કે દેશમાં જેની સત્તા રહી કોંગ્રેસ પાર્ટીમાંથી મેક્સિમમ પ્રધાનમંત્રીઓ હોય, મેક્સિમમ કોંગ્રેસનું શાસન હોય અને એમ છતાં પણ આ રાજ્ય આટલું પાછળ રહે? કોરોના સમયે જ્યારે લોકડાઉન થયું ત્યારે બધા જ રાજ્યોમાંથી, મોટાભાગના રાજ્યોમાંથી યુપી ટ્રેન ગઈ. આજે લેબર યુપીના બધા રાજ્યોમાં છે. આ ચિંતાનો વિષય છે અને રાજકીય રીતે નથી મૂલવવા માંગતો. એ યુપીને આજે એક એવા સક્ષમ અને મજબૂત નેતૃત્વની જરૂર છે, સ્થાયી સરકારની પણ જરૂર છે. અમે સત્તામાં પણ રહ્યા છે એટલા માટે હું કહું છું કે ઘણી વખત 5-5 વર્ષે પ્રશાંતભાઈ કહ્યું સરકારો બદલાતી હોય છે, એને કારણે સ્થાયી શાસન ન હોવાને કારણે પણ ઘણી બધી યોજનાઓ, ઘણા બધા કામો, કારણ કે પ્રાયોરિટી બદલાય, સરકાર બદલાય, પ્રાયોરિટી બદલાય, પ્રાયોરિટી બદલાય, યોજનાઓ બદલાય, એટલે આ બધું થતું હોય છે ને એટલા માટે પહેલી વખત આ વખતે યુપીમાં વાતાવરણ બન્યું છે કે સ્થાયી સરકાર બનશે. એવી વાત આવી 5 વર્ષ પછી. તો નોઈડાનું એક ઉદાહરણ આપી દઉં હું પ્રવીણભાઈ, કે નોઈડા માટે એવું કહેવાતું કે કોઈ મુખ્યમંત્રી નોઈડા જાય ને તે 5 વર્ષ પૂરા ન કરે. તો યોગીજી તો મુખ્યમંત્રી કે નોઈડા પણ ગયા અને 5 વર્ષ પૂરા પણ કર્યા. માટે એવો પણ ભાવ યોગીજી બધા જ પ્રકારના આ પ્રકારના જે કાંઈ મિથ્યા ચાલતું હતું આ બધા તોડવાનું કામ યોગીજી કરશે. અને જે પ્રકારે અમિતભાઈ શાહના નેતૃત્વમાં 2014માં અને 2019 ની અંદર જે સંગઠન મજબૂત થયું છે ને પ્રવીણભાઈ, હું ઉલ્લેખ એટલા માટે કરું છું, 2014માં પણ અમે યુપીમાં હતા, જિલ્લાના હોદ્દેદારો ભાજપના અમને મળતા નહોતા, જિલ્લાના હોદ્દેદારની વાત કરું છું. અને આજે 2022માં અમને ત્યાં પન્ના પ્રમુખ મળે છે, મતદાર યાદીના પન્નાના પ્રમુખ મળે છે. એ બદલાવ છે ભરતભાઈ, સમયનો અભાવ છે પણ એ બદલાવ છે. જેમ કીધું ને, ઘણી બધી લોકવાયકાઓ હોય કે જે યોગીજી અને નોઈડાની વાત કરી પણ છતાં પણ એને 5 વર્ષ પૂરા કર્યા અને માત્ર ત્રીજા મુખ્યમંત્રી જેને 5 વર્ષ પૂરા કર્યા. પણ યુપીમાં એમ પણ છે કે સતત 2 ટર્મમાં પણ એક વ્યક્તિ, એક ચહેરો મુખ્યમંત્રી નથી રહ્યો. તો વાયકાઓ છે, પણ એ વાયકાઓ વચ્ચે અત્યારનું સમીકરણ તો ઠીક છે, દરેક રાજકીય પાર્ટીઓ સેટ કરશે, પણ પરિસ્થિતિ યુપીમાં કેટલી બદલાય? સમય સાથે જ્ઞાતિગત સમીકરણો અને જે હવા બની રહી છે, ઠંડી છે આમ તો ભરતભાઈએ કહ્યું એમ, પણ જે ગરમાવો છે એ ગરમાવો વધુ કોના તરફ છે? ઘણી બધી અપડેટ્સ મળતી રહેશે જેમ જેમ નવા ઉમેદવારો જાહેર થશે
અને ઘણા બધા આક્ષેપો પણ લાગતા રહેશે અને ઘણું બધું હજુ થવાનું બાકી છે. હજુ તો શરૂઆત છે યુપીમાં, કેમ કે સૌથી મોટું રાજ્ય છે, 403 સીટ છે અને 30 તારીખથી ધરણા પ્રદર્શન પણ છે ખેડૂતોના પશ્ચિમ યુપીમાં અને તમામ જિલ્લાઓમાં યુપીના. તો ફરીથી શું ખેડૂતોના મુદ્દાઓની ગૂંજ યુપીમાં પરેશાન કરશે સત્તાધારી પક્ષને, અથવા તો તેનો એડવાન્ટેજ વિપક્ષો કેટલું લેશે તેના પર સૌની નજર રહેશે. અને હવે પછી હેડલાઇન્સ કેચ કરવામાં તીર કોણ ચલાવે છે, ભાજપ, સપા, કોંગ્રેસ, તેના પર પણ નજર રહેશે, કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી ઘણી મેજર હેપનિંગ ઘટનાઓ બની ગઈ જેની દેશભરમાં ચર્ચા છે. આભાર ડોક્ટર હરિ દેસાઈ, ભરત ડાંગર, અતુલ પટેલ અને પ્રશાંત ગઢવી. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.